ફરીથી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે થઈ છે ભાદરવાની સુદ 11 તો અમારા ગામમાં મેળો છે, તો આપણે તમને મેળાનો આનંદ લેવા માટે હું લઈ જઈશ। તો ચાલો મિત્રો આપણે મેળો જોવા માટે જવાનું છે અમારા ગામમાં। તો આ છે અમારી કંપની, એ ગાડી હું બ્લોગ શૂટિંગ કરવા માટે અત્યારે આવી ગયો હતો। જો તો કંપનીથી મારે અત્યારે ફાઇનલી ઘરે જવાનું છે। મેળો છે અમારા ગામમાં, એટલે તમને અમારા ગામનો મેળો બતાવીશું। મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, તો અમારા નવા વિડીયો આવે ને તો તમને સૌથી પહેલાં। અને મિત્રો તમે આગલા મારા વિડીયોમાં રિસ્પોન્સ બહુ સારો મને મળે તો એટલે એવો નવો રિસ્પોન્સ મને બધા વિડીયોમાં આપતા રહેજો, તો મને તમારા માટે નવા બ્લોગ બનાવવાનું ઉમંગ થાય અને બનાવવાની ઈચ્છા થાય। તો ચાલો મિત્રો। મિત્રો ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છીએ। તો આ છે મારી ગાડી, આમાં જવાનું છે અમારે ઘરે। તો ચાલો મિત્રો આપણે જઈશું। તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અમારા સરોવર એસ્ટેરમાંથી। તો જોઈ શકો છો આ બહાર જવાનો રસ્તો છે, ગાડી લઈને અમે નીકળી ગયા છીએ। તો ચાલો મિત્રો। મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ ગામમાં, જોઈ શકો છો એનું લોકેશન। જો મેરા જેવો માહોલ લાગવા મળે છે થોડું। મિત્રો ફાઇનલી હું આવી જાઉં છું ઘરે। તો આપણે ફાઇનલી અત્યારે જવાનું છે ગામમાં મેળો જોવા માટે। તો તમને મેળો, અમારા ગામનો મેળો બતાવીશ। તો ચાલો મિત્રો આપણે જઈશું મેળો જોવા માટે। તો ચાલો મિત્રો ફાઇનલી મેં જઈએ છીએ મેળો જોવા માટે, જોઈ શકો છો બધા આવી ગયા છે। તો ચાલો આપણે મેળો જોવા માટે જઈશું। તો મિત્રો ફાઇનલી અમે મસાલી માતાના મંદિરે પહોંચી જવા માટે આવ્યા છીએ। તો અમે તમને ગામનો મેળો બતાવીશું। તો ચાલો।
ફાઇનલી જોઈ શકો છો મેળો મારા ગામનો. પબ્લિક ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે હવે. મિત્રો ફાઇનલી અમે અમારા ગામનો મેળો ફરી લીધો છે. બસ હવે આપણે ઘરે જઈશું. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીશું. તો તમને મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાબા ટાટા.